હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ રૂટીન લાઈફ વિથ હર્ષિતા. કેમ છો ગાઈસ? આઈ હોપ કે બધા મજામાં જશો. એઝ ઓલવેઝ આપણે મોર્નિંગની શરૂઆત કરીશું ભગવાનના દર્શનથી. સો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. સો ગાઈસ, આજે હવે આપણે મમ્મીને લઈને આવવાનું હતું આયુર્વેદિક હોસ્પિટલે, શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલ. તો આપણે આવી ગયેલા છીએ. સવારમાં 8:30 વાગે આપણે હોસ્પિટલ પહોંચી ગયેલા હતા, તો બી આટલી ભીડ હતી. સો ફાઇનલી હવે આપણે દવાનું જે બી પ્રિસ્ક્રિપ્શન છે તે લઈ લીધું છે ને હવે આપણે જઈશું ડૉક્ટર પાસે. તો જતા હતા ત્યાં ખબર પડી કે આજે તો ડૉક્ટર જ નથી આવ્યા, તો હવે આપણે જે દવા છે એને જ રિપીટ કરવાની છે. મમ્મીનું બીપી ચેક કરાવી લીધું, ઓલવેઝ હાઈ જ હોય. આપણે એક ટ્રીટમેન્ટ વિશે બી વાંચ્યું, જોઈએ હવે કંઈક વિચારશું કરવામાં. બાય ધ વે ગાઈઝ, મજાકના સાઈડમાં મૂકીને સિરિયસલી આયુર્વેદિક ટ્રીટમેન્ટ જે હોય ને એનાથી થોડો લોંગ ટાઈમે ફરક પડે, બટ ફરક જરૂર પડે. હવે આપણે હાથમાં પ્રિસ્ક્રિપ્શન આવી ગયેલું છે, તો આપણે નીકળી જઈશું દવા લેવા. દવા માટે બી લાઈનમાં ઊભું રહેવું પડશે, તો આપણે ઊભા રહી ગયા. સો ગાઈઝ, હોસ્પિટલથી નીકળીને આપણે જઈશું હવે ચૌટા તરફ. થોડું કામ છે ગાઈઝ. ચૌટામાં આવી અને શોપિંગ ના કરીએ ઇટ ઇઝ ઇમ્પોસિબલ. તો આપણને એક ડ્રેસ ગમી ગયો મારા માટે અને મારા મમ્મી માટે, તો આપણે લઈ લીધો. હવે આપણે ફાઇનલી પહોંચી ગયા ઓફિસ તરફ. તો ખબર પડી કે લાઇટ જ નથી, તો સીડી ચડવી પડી. 12:30 વાગે ઓફિસે પહોંચ્યા અને અહીંયા તો લાઇટ જ નથી. હવે ફાઇનલી લાઇટ આવી ગઈ છે. થોડું ઘણું કામ કરી લઈએ. ઓફિસનું જે રૂટીન કામ હતું એ પૂરું કરીને 30 મિનિટ કંઈ બીજું કામ નહીં હતું, તો આપણે જે આપણી ટ્રીટમેન્ટ ચાલે છે ત્યાં સિટિંગ લેવાની હતી, ફેસ હેર રિમૂવની, તો આપણે ત્યાં આવી ગયા. સો ગાઈઝ, આજે તો અગેન 4:44 પાછી લાઇટ વહી ગઈ છે. હવે આપણે 6:54 ઘર તરફ જવા માટે નીકળી ગયા. થોડું ફરસાણ લઈ લીધું ઘર માટે. ખમણ ઈદડા અને ઢોકળાનો ભાવ છે 100 રૂપિયા. તો ગાઈઝ, હવે આપણે પણ સૂઈ જઈશું અને ભગવાનને પણ સુવડાવી દઈશું. થાકી ગયા હોય ને બેચારા, આખો દિવસ બેઠેલા હોય, ઊભેલા હોય, મારી જેમ વહીવટો કરતા હોય. તો ભગવાનને પણ હવે આપણે નાઇટ ડ્રેસ પહેરાવી દે, સુવડાવી દઈશું.
તો ચલો ગાઈઝ, જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.